મમ્મી હો આ ટેટીનું કંઈક બનાવી આપું હું તમને. હા મને દે ટેટીનું મિલ્કશેક ચાલશે? હા લાવો બનાવી દઉં. આજે તો મારે બનાવવાનું છે ટેટીમાંથી મિલ્કશેક. તો સૌથી પહેલાં અહીંયા મેં ટેટી લઈ લીધી છે. ત્યારબાદ હવે એક વાસણમાં આપણે 1/2 લીટર જેટલું દૂધ ગરમ થવા મૂકી દીધું છે. ત્યારબાદ હવે આપણે અડધો વાટકો ઠંડુ દૂધ નોખું લઈ લઈશું ને તેમાં 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરી લઈશું. હવે તેને જે ગરમ થાય છે તે દૂધમાં એડ કરી લઈશું અને આપણે તેને સતત હલાવતા રહીશું. દૂધ આ રીતે કંઈક ઘટ થાય ત્યાં સુધી તેને રહેવા દઈશું. હવે તેને એક વાટકામાં લઈ તેને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દઈશું. હવે જે આપણે ટેટી લીધેલી છે તેને આ રીતે ઉપરથી થોડુંક કટ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે ચમચીની મદદથી તેના બીજને નોખા પાડી લેવાના છે. બીજ નોખા પડી જાય એટલે આપણે બીજની સાઈડમાં મૂકી દઈશું. હવે ત્યારબાદ આપણે એનું ચમચીની મદદથી આપણે ટેટીનું પલ્પ આવે તે થોડુંક નોખું કાઢી લઈશું. બધું જ પલ્પ નીકળી જાય એટલે આપણે મિક્સર જાર લઈ લઈશું ને તે મિક્સર જારમાં આપણે જે કાઢેલું ટેટીનું પલ્પ છે તેને એડ કરી લઈશું. હવે મારે તેને શુગર ફ્રી બનાવવાનું છે એટલે મેં અહીંયા ખાંડની જગ્યાએ ખજૂર લઈ લીધો છે. તમે તેની જગ્યાએ ખાંડ પણ યુઝ કરી શકો છો. હવે ઠંડુ થયેલું કસ્ટર્ડવાળું દૂધ અને બરફનો ટુકડો લઈ તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. હવે જે ટેટી છે તેની અંદર આપણે એડ કરી લઈશું. ઉપરથી થોડાક દાડમના દાણા એડ કરી લઈશું તો તૈયાર થઈ ગયું આપણું ટેટીનું મિલ્કશેક. તો ચાલો મમ્મીને ટેસ્ટ કરાવીએ કે આ ટેટીનું મિલ્કશેક કેવું લાગ્યું તેમને. મમ્મી હો આ ટેટીનું મિલ્કશેક રેડી છે.